આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની હદમાં આવેલ મુજકુવા જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટનો નિકાલ કરેલ હોવાના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં આંકલાવ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું। ટીએચઓ મેડિકલ ઓફિસર સહિતની ટીમ ઘટના સ્થળે તપાસ માટે દોડી આવી હતી અને જાહેર માર્ગ પર નિકાલ કરાયેલ મેડિકલ વેસ્ટનો વિધિવત રીતે નિયમ મુજબનો નિકાલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દવાઓ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ કેન્સર દર્દીની હોવાનું પ્રાથમિક તારણ તપાસમાં ખુલીને સામે આવ્યું હતું। આ સાથે જ અધિકારીઓ દ્વારા જાહેર પ્રજાને પણ અપીલ કરવામાં આવી હતી કે દવાઓનો નિકાલ આ રીતના જોખમી રીતે જાહેરમાં ન કરવો જોઈએ। આંકલાવ તાલુકાના મુજકુવા રોડ પર જાહેરમાં જે દવાઓનો જથ્થો મળી આવ્યો હતો, નિકાલ કરી દેવામાં આવ્યો હતો। કોના દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો તે તપાસનો વિષય છે, પરંતુ હાલ જે પ્રમાણે આ સમગ્ર અહેવાલો પ્રસિદ્ધ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। અત્યારે આપણે તે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને ત્યાંથી જે દવાઓનો જથ્થો હતો તેને અત્યારે જે વિધિવત રીતે તેને અહીંયાથી જે કે ક્લિયર કરવામાં આવ્યો છે। મેડિકલ ઓફિસર ડોક્ટર ભારવી આપણી પાસે ઉપસ્થિત છે। મેડમ, જે પ્રમાણે આ જે દવાઓ મળી છે, કયા પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે, કયા રોગની દવાઓ છે અને અહીંયા કેવી રીતે પહોંચી થઈ શકે? અમારા દ્વારા તપાસ કરતા આજે અમને ભૂરી બોટલ, વ્હાઇટ બોટલ કે પીળા કલરની બોટલો મળી છે અને અથવા તો હોમિયોપેથિક દવાઓ પણ મળી છે જોડે અંદર, અને અમુક એલોપેથિક દવાઓ પણ મળી છે। તો તપાસ કરતા એ જણાઈ આવે છે કે આ જે દવા છે એ કદાચ બની શકે કે કોઈ કેન્સરના દર્દી હશે એની દવા હોઈ શકે એવું લાગે છે અને એમના દ્વારા કદાચ આવી રીતે જાહેરમાં નિકાલ કરેલો હોય એવું પણ કહી શકાય છે। આ જે દવાઓ છે એ કોઈ ગવર્મેન્ટ સિસ્ટમની સપ્લાયની નથી, પણ જે પેશન્ટ હશે, કેન્સરનું પેશન્ટ, એમની દવા ચાલતી હશે એવું જણાઈ આવવામાં આવે છે અને અમારી જે વડી કચેરીની સૂચના મુજબ અમે આનો બાયોમેડિકલ વેસ્ટ દ્વારા આનું નિકાલ કરીશું। અને બીજું હું જે જાહેર જનતા છે એને હું એટલી અપીલ કરવા માંગીશ કે આ રીતે જો તમે કોઈ દવા ફેંકતા હોય તે રીતે ના ફેંકવી જોઈએ, એનો નિકાલ ના કરવો જોઈએ। આનાથી પર્યાવરણને, આજુબાજુમાં પણ જે પશુ પ્રાણી ફરતા હોય અથવા તો કોઈ નાના બાળકો પણ ફરતા હોય તો એને પણ નુકસાન થઈ શકે છે। તો જો આવી રીતે કોઈ દવાનો નિકાલ કરવા કદાચ એમને લાગતું હોય કે આ સેફ છે તો આ સેફ નથી, તો આવી રીતે કોઈ દવાનો નિકાલ ના કરે અને એને યોગ્ય રીતે દવાનો નિકાલ કરે એટલી મારી હું એક બધા પ્રજાજનોને હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું। મેડમ, જે દવાઓ મળી છે તે દવાઓ હજુ પણ એક્સપાયરી ડેટ થઈ ગયેલી હતી કે આની ઓનગોઈંગ ડેટ ચાલુ હતી, કન્ઝપ્શન ડેટ? અને જે પ્રમાણે બીજી વાત એ કરવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિને દવાનો નિકાલ કરવો હોય તો કેવી રીતના કરી શકે? જે પણ હોમિયોપેથિક મેડિસિનની જે બોટલો મળી છે એના ઉપર કોઈ દવાની એક્સપાયરી ડેટ કે એવું કંઈ મારેલું નથી, એટલે એનું કંઈ કહી શકાય નહીં। પણ જે સ્ટ્રીપ મળેલી છે એના ઉપર જે એક્સપાયરી છે એ ઓનગોઈંગ જ છે, એટલે એક્સપાયર થયેલી નથી દવાઓ। અને જો કોઈ જાહેર પબ્લિક છે કે જે કોઈ દવાનો નિકાલ કરવા માંગતો હોય તો એમણે જો કોઈ ગામમાં કોઈ આરોગ્ય સેન્ટર કે દવા મેડિકલ સ્ટોર હોય અથવા તો તમારા જે ગામમાં જે આપણે હેલ્થ સેન્ટર હોય છે એ લોકોને ત્યાં જઈ અને એમને પૂછી અને એમના માર્ગદર્શન હેઠળ એનો નિકાલ કરવો જોઈએ। જી હા, ખૂબ જવાબદારીવાળી આ વાત છે, કારણ કે જ્યારે પણ આપણે કોઈ દર્દી હોઈએ, પેશન્ટ હોય ઘરમાં અને તેને જ્યારે રોગ મટી જતો હોય છે ત્યારે તેનો જાહેરમાં દવાઓનો જે પડી રહેલો જથ્થો છે તેનો નિકાલ ન કરવો જોઈએ તેવું સ્પષ્ટપણે જે આંકલાવના મેડિકલ ઓફિસર છે તેઓએ વિનંતી પણ કરી છે। સાથે જે આ ઘટના બની હતી તેમાં જે સ્થળ પરથી જે દવાઓ મળી હતી તેનો વિધિવત રીતે જે યોગ્ય નિકાલ થઈ શકે તેની જે કાર્યવાહી તેમના દ્વારા આરંભી દેવામાં આવી છે। અમે પણ અમારા માધ્યમથી એક આપને અપીલ કરવા માંગીએ છીએ કે જ્યારે પણ આપના ઘરમાં કોઈ આ રીતની દવાઓ વધારાની પડી રહી હોય તો તેને આ રીતના જાહેરમાં નિકાલ કરો, કારણ કે જ્યારે કોઈ બાળક કે કોઈ પશુ પક્ષી અને જો સંપર્કમાં આવે તો તેમને કોઈ નુકસાન પહોંચવાની ભીતિ આનાથી ઊભી થતી હોય છે। તો જે નજીકના આપણા જે દવાખાના છે ત્યાં જે ડોક્ટર ઉપસ્થિત હોય કે મેડિકલ ઓફિસર હોય તેમની માર્ગદર્શન હેઠળ તે દવાઓનો નિકાલ કરવા માટે અમે પણ આપને એક વિનંતી કરીએ છીએ। યશદીપ ગઢવી, ટ્રેન્ડિંગ ગુજરાત, આંકલાવ।